ચાલો હવે સ્વાધ્યાય 1.17 એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 8×10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. એ બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? બી જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોત તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી. આવું હોય તો કેમ, અથવા ન હોય તો પણ કેમ? તો હવે પહેલા આપણે એનો જવાબ આપીએ. આપણને ફ્લક્સ આપેલું છે, બરાબર? તો ગૌસના નિયમ અનુસાર આપણે જાણીએ છીએ કે ફ્લક્સ ફાઈ બરાબર સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા પરમિટિવિટી, એટલે કે શૂન્યાવકાશની પરમિટિવિટી. તો ફાઈ આપણને આપેલું છે, એપ્સાઇલોન 0 હંમેશા આપ્યું હોય, અને ક્યુ આપણે શોધવાનું છે. તો ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન 0. તેના પરથી ક્યુ બરાબર 5 એપ્સાઇલોન 0. હવે 5 નું મૂલ્ય મૂકી દીધું 8 × 10⁻³ એપ્સાઇલોન 0 નું મૂલ્ય મૂક્યું 8.85 × 10⁻12. તો સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર એટલે કે બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર મળ્યો 0.07 × 10⁻6 કુલમ, અથવા તો આપણે એને લખી શકીએ 0.07 માઇક્રો કુલમ. હવે બી શું પૂછ્યું છે કે જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોય, તો એનો મતલબ કે જો આ કુલ ફ્લક્સ શૂન્ય હોય તો એ ક્યારે બને કે સિગ્મા ક્યુ બરાબર શૂન્ય થાય. એટલે કે સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય થયો. પણ કુલ વિદ્યુતભાર એટલે સપાટી વડે ઘેરાતા બધા જ વિદ્યુતભારોનો બૈજિક સરવાળો. એટલે સિગ્મા ક્યુ બરાબર 0 થાય તેનો મતલબ એવો ના કરી શકીએ આપણે કે સપાટીની અંદર કોઈ વિદ્યુતભાર જ નથી. સપાટીની અંદર કુલ ધન વિદ્યુતભાર અને કુલ ઋણ વિદ્યુતભાર સમાન હોય તો સિગ્મા ક્યુ બરાબર શૂન્ય થશે. તો એ કિસ્સામાં ફ્લક્સ કેવું થશે? શૂન્ય થશે. બરોબર છે? તો આપણે કહી શકીએ કે અંદરનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય એવું બારોબાર આપણે કહી શકીએ નહીં. બરોબર છે?